હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે છે જન્માષ્ટમી, તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. અને અહીંયા જો અમારે જન્માષ્ટમીની છે ને બધી તૈયારી કરે છે. મંદિર છે ને અહીંયા તો બધી તૈયારી થાય છે. અહીંયા જો અહીંયા ફુગાને એવું બાંધી દીધું ને આમ બધી જો તૈયારી શેરીમાં બધી હંગાર્યું છે. તમને આગળ બતાવશું. ને અહીંયા જો ભણિયાભાઈ આવી ગયા છે અમારે અહીંયા રૂમે. હેમુબેન અમારે રમે રાખ્યા છે. ને આ જો આમ બાળ કરે ગાડીઓમાં. ગાડીઓ બનાવવાનું છે લી? હા તો આવતી જાય પછી આવતી જાય પછી અત્યારે ભાઈ આઈટમ હતી ને તો અમારે હાડીઓ અમારે બનાવવાની હતી એટલે એ બનાવતી હતી. તો હવે બહાર રહી હતી ને અત્યારે કામ મૂકી દઈ ઘડી પછી કે બનાવશું. માતાજી બતાવી છે મોબાઈલમાં અમે નથી હવે બહાર હવે છે ને 8 વાગ્યા અંદર નીકળી અહીંયા તો કેવલભાઈ આવી ગયા, બેઠી ગયા છે. હાડીઓ હારે હજી ભાણિયાભાઈ કે નેટવર્કનો પ્રોબ્લેમ છે બહુ. સારું હાલો તો વિડીયોમાં રહી જાવ ભાઈ. અમે શેરીમાં જે બધી તૈયારી થઈ છે ને જન્માષ્ટમીની એ તમને હમણાં બતાવી. તો ભાઈ શેરી છે ને જો આ રીતના હણગારી દીધી છે અને કેસરી પટ્ટા બધા બાંધી દીધા છે. જો સરસ શેરી હણગારી દીધી. અહીંયા જો ભાઈ જન્માષ્ટમીની તૈયારી બધી કરી નાખી છે. ફુગા બાંધી દીધા છે. જય દ્વારકાધીશ લખી નાખજો અને હેપી જન્માષ્ટમી લખી નાખજો. તો મિત્રો તમને એમ લાગતું છે ને કે આ ગાડા ને બધું હું હતું, તો હું તમને કહું છું કે ભાઈ ભગીરથ એક છે ને ત્યાંથી આહિર સમાજ જે જન્માષ્ટમી ઉજવે છે. તો આ એનું બધું અત્યારે છે ને હાથ પડી ગઈ છે. તો આપણે જમવાનું છે ને ભાઈ સંગીતા કહે છે ભજીયા બનાવવા છે. તો જો ભજીયાની તૈયારી કરી નાખી છે. તો અહીં છે ને હું લીધું ખબર? આ બધી હું નાખી છે દૂધી બટેટા મરચા કાંદા નાખવાના મકાઈ નાખવાની છે. એક નંબર ભજીયા બનાવવાના છે. તો હું હાથ પડી ગઈ છે તો કે હવે આપણે ખાવાનું કંઈક બનાવવું જોઈએ. તો કીધું ભજીયા બનાવી નાખીએ અને પછી આપણે આજ છે જન્માષ્ટમી એટલે આપણે કાનાનો જન્મ થાય તો અહીંયા આપણે જવાનું છે. તો અહીંયા આપણે મેરીથી ત્યાં હોતે થાય છે નીચે તો અહીંયા અને પછી ભગીરથ એકમાં જાઓ આપણે ત્યાં કેવું છે. તો હવે અત્યારે પેલા બધું જમવાનું બનાવી નાખીએ અને તમે કન્ટિન્યુ વિડીયોમાં રહી. તો ભાઈ ભજીયા ને એવું બધું બની ગયું છે ને આપણે બેઠી ગયા છીએ જમવા. તો હવે પેલા ભજીયા ને એવું ખાઈ લઈ. અહીં જો કેવલભાઈ ને હેમોન જો રમે રેખાન ભજીયા ખાય છે. જો તો હાલો હવે આપણે ભજીયા પેલા ખાઈ લઈ અને તમે બધા પણ આવી જાવ ભજીયા ખાવા. હાલો આપણે ભજીયા ને એવું ખાઈ લીધું છે અને હવે જઈએ આપણે ભગીરથ એકમાં. તો મટુલી છે ને ત્યાં આપણે જોઈ આવી કેવી છે જન્માષ્ટમી અને તમને બધાને બતાવી દઈએ. તો એ વાત તો ત્યાં રાત દરબાર લેતા હતા પણ એમાં એવું છે કે ભાઈ ત્યાં શૂટિંગ કરવાની મનાઈ હતી. પછી ત્યાં બાજુમાં આપણા હનુમાન દાદાનું મંદિર છે ને તો ત્યાં નાની બાળાઓ રાસ લેતી હતી તો એ આપણે ઉતાર્યું છે. અને અહીંયા અમારે પણ રાસ ગરબા છે તો એ જોઈ લો ને હવે વિડીયોમાં રહેજો કેમ કે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો હવે થોડીક જ વાર છે અને 12 તો વાગી ગયા છે પણ અહીંયા જો રાત જાય. હવે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે, થોડીક વાર છે તો હવે વિડીયોમાં રહેજો.
જો મિત્ર સંગીતાનું બે જો આવી ગયા છે જો હાલો હું જોઈ લઈ કે પડે દી દાદરમાં જો મળે પણ અહીંથી સોપું દેખાય છે ને તમને અહીંથી જ બતાવવાનું છે બધાય કોમેન્ટ કરી નાખજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો જરૂર લાઈક કરી નાખજો ભાઈ લાઈક કરી નાખજો હવે કાનુડો આવી ગયો છે હવે પડી નાખશે એવું લાગે છે હવે કાનુડો આવી ગયો છે હવે કાનુડો આવી ગયો છે હવે ભાઈ મટકી ફૂટે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હા કાનુડો પડ્યો મટકી બરાબર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હાલો હાલો હવે દર્શન કરી લઈએ અમે એના હાલો મિત્રો તો આપણે સાંજે છે ને વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું તો અત્યારે વિડીયો એન્ડ કરી નાખીએ અને આ ભાઈ રિઝલ્ટ છે ને આઈફોન નું છે આપણો ફોન નથી આપણી પાસે તો વિવો નો ફોન છે તો અમે કીધું હવે અત્યારે શું છે આઈફોન મારા ભાણા પાસે છે તો એની પાસે જે હતા સાંજે એના મોબાઈલમાંથી થોડુંક શૂટિંગ ઉતાર્યું હતું થોડુંક આપણા મોબાઈલમાંથી ઉતાર્યું હતું તો અમે વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ ગયો તો પછી આવી ગયો તો પછી હોવાની રૂમ છે અહીંયા અને અમે વિડીયો એન્ડ કરી નાખીએ અને વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય